આજે આપણે ફાફડા ગાંઠિયા બનાવીશું, સાથે સાથે લીલી ચટણી અને પપૈયાનો કાચો સંભારો પણ બનાવીશું। આ ફાફડા ગાંઠિયા બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો અહીંયા આપણે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈશું। આ લોટ બજારમાં કરિયાણાની દુકાનમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે। આ લોટને પહેલાં આપણે ચાળી લેવાનો છે। હવે લોટ ચડાઈ ગયા બાદ તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું। ગાંઠિયા બનાવવા માટે સોડા એસનો ઉપયોગ થાય છે, જે બજારમાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે। તો ચોથા ભાગની ચમચી આપણે તે નાખી દઈશું। સાથે સાથે આપણે અજમો નાખી દઈશું, તેને મસળીને નાખીશું। તો આ બધી વસ્તુઓ ગાંઠિયાના સ્વાદને ખૂબ જ વધારી દેશે। હવે આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું। બધી વસ્તુઓને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। અહીંયા તેલને પણ સરસ રીતે લોટ સાથે મિક્સ કરી દઈશું। પછી થોડું થોડું પાણી નાખી અને મીડિયમ પ્રકારનો લોટ બાંધી લઈશું। તો અહીંયા આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। લોટને એકદમ મસળી અને સોફ્ટ બનાવી લઈશું। હવે લીલી ચટણી બનાવી લઈએ, જે ગાંઠિયાના સ્વાદને ખૂબ જ વધારી દેશે। તો આ માટે અહીંયા મેં થોડુંક પાણી લીધું છે। પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, સાથે સાથે 1.5 ચમચી જેટલી ખાંડ નાખી છે અને લીંબુ નાખી દઈશું। તો અહીંયા એક પ્રકારનું લીંબુ શરબત જ મેં બનાવ્યું છે। હવે ખાંડને પાણીમાં ઓગાળી દઈએ। હવે અડધા કપ જેટલા આપણે ચોખાના પૌવા લઈશું। તેમાં આપણે આદુના ટુકડા નાખીશું, સાથે સાથે તીખા મરચાંના પણ ટુકડા નાખી દઈએ। મેં 2 મરચાંના ટુકડા નાખ્યા છે। હવે આપણે તેમાં પાલક નાખી દઈશું। હવે જો તમારે લસણ નાખવું હોય તો લસણ પણ નાખી શકાય। અહીંયા મેં લસણ નથી નાખ્યું અને તેમાં ફુદીનું પણ નાખી શકાય, સાથે થોડીક કોથમરી પણ નાખી શકો। હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે ક્રશ કરી લીધી છે અને આપણે જે લીંબુ શરબત બનાવ્યું હતું ને, તેમાં આપણે આ બધી વસ્તુઓ ક્રશ થયેલી નાખી દઈશું। તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દઈશું। તો આપણી એકદમ સરસ મજાની ખાટી મીઠી તીખી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। એકવાર આ ચટણી જરૂરથી ટ્રાય કરજો, ગાંઠિયા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે। જ્યારે પણ આ ચટણી બનાવો ને, ત્યારે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું, કારણ કે જે પૌવા છે તે પાણી શોષી લેશે અને ચટણી છે તે એકદમ કઠણ થઈ જશે। માટે વધારે પાણીનું પ્રમાણ રાખવું। જ્યારે પણ ચટણી તમે ખાવા બેસો ત્યારે તે એકદમ કઠણ ન થઈ જવી જોઈએ। તો અહીંયા મેં પપૈયાને ખમણી લીધું છે। હવે તમે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, ધાણા જીરાનો પાવડર અને તેમાં નાખી દઈશું આપણે લાલ મરચું પાવડર। હવે બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો એકદમ સરસ મજાનો આપણો પપૈયાનો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે। લોટને ફરીથી આપણે મસળી લેવાનો છે। તો લોટ અહીંયા મસળાઈ અને તૈયાર થઈ ગયો છે। લોટનો થોડોક પોર્શન લઈ અને આપણે તેને લંબગોળ બનાવી લઈશું। હવે રોટલી વણવાના પાટલામાં આપણે તેને રાખી અને હથેળીની મદદથી એક ફાફડા ગાંઠિયાને આ રીતે ઘસી લેવાનો છે। અહીંયા જે મેં ચાકુ ઉપયોગ કર્યો છે તે એકદમ પટ્ટી ચાકુ છે। આ રીતે ચાકુ તમે લેશો તો સરળતાથી જે ગાંઠિયા છે તે નીકળી જશે। થોડી પ્રેક્ટિસથી તમે ઘરે ખૂબ જ સરળતાથી ફાફડા ગાંઠિયા બનાવી અને તૈયાર કરી શકો છો। તો આ રીતે ગાંઠિયા બનાવતા જવાના અને તેલમાં તેને તળતા જવાના। તેલ પહેલેથી જ ગરમ કરી અને રાખવાનું। અહીંયા આપણે તેલને મીડિયમ ગરમ રાખીશું। હવે ગાંઠિયાને તળી લઈએ। જ્યારે પણ ફાફડા ગાંઠિયા બનાવીએ ને, ત્યારે તે માટેનું તેલ પોળા લોયામાં લેવાનું, જેથી આખો ગાંઠિયો સમાઈ શકે। નહીં તો ગાંઠિયો છે તે તૂટી જશે અને બરાબર તળાશે પણ નહીં। તો અહીંયા હવે ગાંઠિયા આપણા સરસ મજાના તળાઈ અને તૈયાર થઈ ગયા છે। જેટલા ગાંઠિયા સમાય તેટલા તેલમાં નાખી દેવાના। તો આ રીતે તમે ખૂબ જ સરળતાથી ઘરે ફાફડા ગાંઠિયા બનાવી અને તૈયાર કરી શકો છો। સાથે સાથે લીલી ચટણી અને પપૈયાનો કાચો સંભારો પણ બનાવી શકો છો। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય ને, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ।